ભક્તો 5 દિવસ સુધી પ્રેમાનંદ સ્વામીએ જે મહારાજને પ્રાર્થના કરી છે એ પ્રાર્થનાનો અર્ક એટલે દાસના દાસ થઈને રહેવું. આ સત્સંગમાં જે દાસના દાસ થાય એમના ઉપર જે મહારાજનો રાજીપો મળે છે ને એ કંઈક જુદો હોય છે. અને જે દાસના દાસ થાય એમને જ ભગવાનની સેવાનો જોગ મળે છે અને એને ભગવાનનું સાનિધ્ય મળે છે. શાસ્ત્રમાં જે દાસના દાસ થયા મહારાજે એમને સ્વીકાર્યા છે. મહારાજે એની સેવા પહેલી સ્વીકારી છે. જો શ્રીમદ ભાગવતમાં કથા આવે છે, ગજેન્દ્ર મોક્ષની કથા. ગજેન્દ્ર એટલે હાથી. એ સરોવરમાં પાણી પીવા ગયો તો એનો પગ કેને પકડ્યો? કેને પકડ્યો? મગરે પગ પકડ્યો. મગર એને પાણીમાં ખેંચે છે, હાથી બહાર ખેંચે છે. વ્યાસજી એમ લખ્યું કે આ ખેંચા તાણમાં 1000 વર્ષ પસાર થઈ ગયા. કેટલા? 1000 વર્ષ. અંતે જળચર જે મગર કાયમ પાણીમાં રહે એટલે પાણીમાં રહેનાર એ મગરનું જોર વધી ગયો અને હાથીનું જોર ઘટી ગયું. એટલે આમ મનથી પણ હરોળી ગયો અને શરીરથી પણ હરોળી ગયો. હવે છેલ્લે બુડવાની તૈયારી થઈ. ત્યારે એ હાથીએ કોને યાદ કર્યા? ભગવાનને યાદ કર્યા અને ભગવાન આવી ગયા. આવ્યા પછી ભગવાને મુક્તિ પેલી કોને આપી? હાથીને આપી કે મગરને આપી? સાચું કહો જોઈ. પેલી મુક્તિ ભગવાને હાથીને આપી કે મગરને આપી? આમ કેમ? ભગવાનને યાદ કોને કર્યા? હાથીએ કર્યા. અને પેલી મુક્તિ મગરને આપી. આ ખોટું અન્યાય ન કહેવાય? કેમ લાગે? મગરના દેહમાંથી ભગવાન, બેના દેહ હતા, એકનો હાથીનો હતો ને એકનો મગરનો હતો. તો પેલા દેહમાંથી મુક્તિ કોને આપી? મગરને આપી. શું કામ આપી મગરને? મગરે પગ કોનો પકડ્યો હતો? હાથીનો પકડ્યો હતો. હાથીએ એને કેટલો છંછેડ્યો હશે, એને કેટલો પછાડ્યો હશે, છતાં પણ એને હાથીનો પગ છોડ્યો નહીં. ભગવાનને યાદ કરે એ ભક્ત કહેવાય. એટલે હાથી છે એ ભક્ત છે અને ભક્તનો પગ મગરે પકડ્યો છે. એને લાતો ખાધી, પછડાટ ખાધી, છતાં પણ એનો પગ છોડ્યો નહીં. એટલે ભગવાને એને મુક્તિ આપી, પહેલી આપી છે. સત્સંગી જીવનની આપણે કથા સાંભળી. આપણા સત્સંગની ડભાણમાં માણકી ચોરવા માટે કોણ આવ્યો હતો? કોણ આવ્યો હતો? જોબન પગી આવ્યો હતો ને. એ પહેલા પગે કેને લાગ્યો? ભગવાનને લાગ્યો કે માણકીને લાગ્યો? પહેલા પગે કોને લાગ્યો? છોડવા માટે પ્રયત્નો એને કર્યા હતા ને, વાંકો ઈ વળ્યો હતો. એટલે માણકીને પગે પહેલા ઈ લાગ્યો. માણકીને પગે લાગ્યો. માણકી એ ભગવાનની સેવક છે અને ઈ સેવકને પગે લાગ્યો
એટલે ભગવાન એ જોબન પગીને મળ્યા છે. એટલે આપણા શાસ્ત્રો કહે છે, દાસના દાસ થઈને જે રહેશે સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. આમ જે ભક્તના ભક્ત થાય ને, ભગવાન એના ઉપર ખૂબ ખૂબ રાજી થાય છે. અને આજે અમે તો જોયું કે એ મહારાજને રાજી કરવા માટે એ આ થાણાના બહેનોએ શું મહેનત કરી હશે એને, અને આજે એને ભગવાનની આગળ આવા સુંદર પકવાનો બનાવી અને અન્નકોટમાં એમને ધર્યા હશે. કહો, વિચાર કરો તમે. રાતે મોડા મોડા એ ઘરે જાય અને આ બધા પકવાનો તૈયાર કરે. શું એની ભક્તિ હશે? કહો. મહારાજે જેમ ગઢપુરમાં અન્નકોટ ઉત્સવ કર્યો અને એ બહેનોના લાડુબા જીવુબાના માર્ગદર્શન હેઠળ એ બહેનોએ મહેનત કરી અને મહારાજ એની સેવાથી ખૂબ રાજી થયા. એમ ભક્તો, આ થાણાના જ્યારે આ બહેનોએ આવી જ્યારે મહેનત કરી, આ સેવા કરી અને જ્યારે એ ઘનશ્યામ મહારાજને અર્પણ કરી છે ને, જે ગઢપુરમાં મહારાજ રાજી થયા ને એવા મહારાજ આજે આ થાણાના બહેનો ઉપર ખૂબ રાજી થયા છે. એમ ભક્તો, આવીને આવી તમે સેવા કરો છો અને આ સેવા કરવાનો તમને ખંત છે, શ્રદ્ધા છે, ઉત્સાહ છે, આનંદ છે. એનાથી વિશેષ ને વિશેષ આવો ઉત્સાહ, આવો આનંદ, આવી શ્રદ્ધા મહારાજ વિશેષ ને વિશેષ તમને આપે એવી આ થાણાવાસી દરેક ભક્તો ઉપર મહારાજની સદાય અમીમય દ્રષ્ટિ વરસતી રહે એવી નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના સહિત દરેક ભક્તોને જય સ્વામિનારાયણ.